ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકા પેન્શનર મંડળ દ્વારા ડભોઈ બ્રાહ્મણની વાડી ખાતે પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ડભોઈ તાલુકા પેન્શનર અને 7 તાલુકાના પેન્શનર મંડળના પ્રમુખ હાજર રહ્યા હતા। સમગ્ર રાજ્યમાં હજારો પેન્શનર નિવૃત્ત થયા બાદ પેન્શનર ઉપર નિર્ભર હોય છે। નિવૃત્ત અધિકારીઓ સરકારી કર્મચારીઓ માટે પેન્શન નિર્વાહ હોય છે, ત્યારે 17 ડિસેમ્બરના દિવસે પેન્શનર ડે ઉજવાતો હોય છે। ત્યારે ડભોઈ ખાતે વર્ષોથી કાર્યરત ડભોઈ તાલુકા પેન્શનર મંડળ પેન્શનરના પ્રશ્નોને વાચા આપી દરેક રીતે મદદમાં કાયમ હાજર રહેતી સંસ્થા છે। આ સંસ્થા દ્વારા ડભોઈની બ્રાહ્મણ સમાજની વાડી ખાતે પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડભોઈ તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ સહિત રાજેન્દ્રભાઈ આર પુરોહિત, ખજાનચી ચતુરભાઈ પટેલ, ઉપપ્રમુખ કુમુદભાઈ જોશી, વિરેન્દ્રભાઈ વ્યાસ, પ્રચાર પ્રસાર મંત્રી મનોજભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ડભોઈ, વાઘોડિયા, કરજણ, પાદરા, સાવલી, ડેસર અને વડોદરાના પેન્શનર મંડળના તમામ પ્રમુખ હાજર રહ્યા હતા। જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્રભાઈ પુરોહિત દ્વારા કરાયું હતું। કાર્યક્રમના અંતે મહાનુભાવોનું ચતુરભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અત્યારે જે ઉત્સુક છે જે સંગઠનને સાચવવા માંગે અને ખરેખર સંગઠનની અંદર તમારો જો રાહબરવાળો જો મજબૂત હશે ને, પછી આ રમેશભાઈ વર્ણામા શાળાની અંદર હતા અને જિલ્લાના સંગઠનમાં પણ અમારી સાથે હતા। પછી એમને કહ્યું કે ભાઈ તમે હાથમાં લો તો પેન્શનરોની દશા ખરાબ આવે। પ્રમુખ મુખ્યમંત્રી પ્રમુખ ઉતરી ગયા, લગભગ આપાભાઈ કરીને છે એ સંચાલન કરતા હતા, પણ એ સુસુપ્ત અવસ્થાની અંદર મંડળને રાખી ત્યારે અને જાગૃત છે તો એમને હું આ તબક્કે એવું કહ્યું કે તમે એક જિલ્લાનું માળખું બનાવો। પ્રમુખશ્રી અને એવા દિવસે આપણે વડોદરા તાલુકાને પણ સક્રિય કરીએ છીએ। ડભોઈ તાલુકા પેન્શનર મંડળ થકી વડોદરા જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કારોબારી સભ્યશ્રીઓને અત્રે 17 ડિસેમ્બર પેન્શનર ડે તરીકે આમંત્રિત કર્યા અને સૌ પેન્શનર મિત્રો સમગ્ર જિલ્લાની અંદરથી ડભોઈ ખાતે પધાર્યા। પેન્શનર ડે એ અમારો એક આનંદનો દિવસ કે સૌ પેન્શનરને માટે આ દિવસ નક્કી થયેલો તો ભાઈ પેન્શનનું જ્યારે નક્કી થયું નાકરાણી સાહેબે સતત મહેનત કરી અને આ પેન્શનરો માટે એક મોટું યોગદાન આપ્યું અને યોગદાનના રૂપે આજે આનંદથી અમે આ ઉત્સવને ઉજવી રહ્યા છીએ અને સમગ્ર જિલ્લાના પેન્શનરો આજે ઉપસ્થિત રહ્યા અને ખૂબ આનંદથી આની ઉજવણી કરવામાં આવી।